ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સારી કામગીરી કરી રહ્યા છે. પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને અવારનવાર તેઓ મેદાનમાં આવતા હોય છે, તેમજ ક્યારેક અધિકારીઓને ખખડાવતા પણ હોય છે. ત્યારે આજે ફરી એકવાર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કવાયત હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે બંદરના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં પોર્ટ વિસ્તાર, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફૂડ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટ માલિકો, બોટ એસોસિએશન, GIDC એસોસિએશનના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ દરમિયાન કલેક્ટરે સંલગ્ન વિભાગ પાસેથી બંદરની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી હતી, તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ માર્ગદર્શિકાઓનું અચૂક પાલન થાય તેવી સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. વેરાવળ છે એ આખું એક માછીમારી ઉપરનું એક પ્રથમ કક્ષાનું એક આપણું કેન્દ્ર કહેવાય ભારતભરમાં, અને ત્યાંના અમુક જે પોર્ટના અને ફિશરીઝના જે છે એ ઘણા બધા પ્રશ્નો છે. લોકોને પણ પ્રશ્નો છે જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને પોર્ટના પણ ઘણા બધા પ્રશ્નો છે. તો એમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, જેમ કે GIDCના જે ફિશ મિલના યુનિટોવાળા હોય, કે પછી જે બરફ જે બેઝિક નીડ છે બરફના કારખાનાવાળા હોય, કે પછી GMBમાં જે બોટ મેકિંગવાળા છે, નેટ મેકિંગવાળા છે, કે પછી અંદર આડેધડ જે બધાએ કેબિનો બનાવી નાખી છે કે દુકાનો બનાવી છે, પ્લસ અમુક ગોડાઉનો છે એ પાળવા પાત્ર છે પણ થોડા ટેકનિકલ ઇસ્યુના કારણે પડતા નથી. તો આ તમામ સમસ્યાનું નિરાકરણ થાય એટલા માટે આજે એક સેમિનારનું આયોજન કર્યું છે. એમાં આપણે GPCBને હાજર રખાવ્યા છે, ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ હાજર છે, MPDAવાળા હાજર છે, પોર્ટ ઓફિસર હાજર છે, ફિશરીઝના અધિકારીઓ પણ હાજર છે. તેમાં જે પણ સ્ટેક હોલ્ડર્સ છે, જેમ કે બોટ એસોસિએશન છે, કે મારી સાથે સંકળાયેલી પ્રજા છે, કે પછી એના FPO ચલાવે છે બહેનો, એ લોકો એમાંથી વસ્તુઓ બનાવે છે, એ હાજર છે. બરફના કારખાનાના એસોસિએશનના મિત્રો હાજર છે. તો એ તમામ હાજર છે, અને એક નક્કર કામ થાય કે ભાઈ નકામી વસ્તુઓ પોર્ટની દૂર થાય, દરેકને એક પ્રોપર જગ્યાએ બેસાડી. વિશેષ આજ મારે એ પણ એક કહેવું છે કે ભાઈ આપણું પોર્ટમાં અત્યારે 2 ROB બને છે, એના કારણે અત્યારે ડાયવર્ટ કર્યું છે પોર્ટ ઉપર. પોર્ટના જે નાલા છે એની એવી કેપેસિટી એટલી બધી નથી કે આટલો ભારે વાહન છે એ ખમી શકે. એટલે અમે એનો નવો વૈકલ્પિક જે રૂટ છે આમાં તો હજી વાર લાગે એવું છે, પણ એનો સર્વિસ રોડ બની જાય. એક ફાટક જે ખોલવાનું છે એ આજે DRM શ્રી ભાવનગર આજે રૂબરૂ મુલાકાતે હતા ત્યારે મારી કચેરીમાં એમની સાથે મિટિંગ પણ કરી છે, અને એ નિરાકરણ થાય લોકોને એક વૈકલ્પિક રસ્તો મળે એનું અમે આયોજન કર્યું છે, જેથી પોર્ટ ઉપરનું ભારણ ઘટાડી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.